हेलो स्टूडेंट्स, आज आप चैप्टर 3 में આગળનો ટોપિક જોઈશું ટોપ પોઈન્ટ 8. ઓકે, તો પ્રવાહ વિદ્યુતમાં તો ચેપ્ટર 3 માં જોઈશું પહેલો ટોપિક આપણો કિર્ચોફના નિયમો. બહુ જ સુંદર ટોપિક છે, બહુ જ અદ્ભુત છે. તો કિર્ચોફ ગુસ્તાવ કિર્ચોફ એમણે તેઓ પહેલાં તો જર્મન ફિઝિસિસ્ટ છે. એમણે નેટવર્ક જે કોમ્પ્લિકેટેડ સર્કિટ્સ હોય છે, પરિપથો હોય છે, એના વિશ્લેષણ માટે બે નિયમો આપ્યા છે. બરાબર? તો એમાંનો એક નિયમ છે કિર્ચોફ કરંટ રૂલ, એટલે કે વિદ્યુત પ્રવાહ માટે છે, અને બીજો રૂલ જે છે એ વોલ્ટેજ વિદ્યુત પ્રવાહ માટેનો વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટે છે. તો કિર્ચોફના નિયમોના ટાઈપો સાથે આપણે સ્ટડી કરીશું. તો મેં કીધું કે અમુક એવી સર્કિટ્સ છે અને પરિપથો છે જેમાં ઇન્ડક્ટર, અવરોધો, કેપેસિટર્સ બધા જે વિદ્યુત કોષો હોય છે બધા કોમ્પ્લિકેટેડ મેનરમાં, એટલે કે એકદમ જટિલ રીતે સંકળાયેલા હોય છે અથવા તો જોડાયેલા હોય છે. બરાબર? એટલે કે જટિલ જોડાણ હોય છે. તો એના એનાલિસિસ એટલે કે એમાં વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતની જાણકારી મેળવવા માટેના ઘણા નિયમો છે. એમાંના કિર્ચોફના બે નિયમો છે જે આપણને વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાન જે જટિલ પરિપથો છે એમાં કેવી રીતે વિશ્લેષણ કરવું એની માહિતી આપે છે. ઓકે, તો સૌપ્રથમ આપણે કિર્ચોફના નિયમ પર જતાં પહેલાં આપણે એની સાથે સંકળાયેલ અમુક ટર્મ છે, અમુક પેરામીટર્સ છે, અમુક વ્યાખ્યાઓ છે. બરાબર? એની માહિતી સૌપ્રથમ લેવી પડે. તો મેં એક સર્કિટ બતાવી છે અંદર. એમાં સૌપ્રથમ તો નેટવર્ક. ઓકે, તો આ નેટવર્ક શું છે એ જાણવું જરૂરી છે. તો મેં કીધું કે આગળ પણ કીધું છે કે જે ઇન્ડક્ટર હોય છે, કેપેસિટર હોય છે, કે અવરોધો હોય કે વિદ્યુત કોષો, એ પરિપથના જે ઘટકો છે એ બધા જટિલ રીતે પરિપથમાં જોડાયેલા હોય છે. તો આ જે જટિલ પરિપથ છે, બરાબર, એના એનાલિસિસ માટે એટલે કે એના વિશ્લેષણ માટે એમાં વિદ્યુત પ્રવાહ કે વિદ્યુત સ્થિતિમાનની ગણતરી કરવા માટે કે એની દિશાઓ જાણવા માટે આપણે સાદા સમાંતર કે શ્રેણી જોડાણના નિયમો કામ આવતા નથી. તેમજ ઓહમનો નિયમ પણ બહુ એટલો ખાસ કામ આવતો નથી. તો એના માટે કિર્ચોફના બે નિયમો છે. તો એ માટે આવી જે બધી સર્કિટ્સ હોય છે, જે જટિલ પરિપથો હોય છે, બરાબર, તો એ જટિલ પરિપથોને શું કહેવામાં આવે છે? નેટવર્ક કહેવામાં આવે છે. ફરી વાર રિપીટ કરું છું કે અમુક જે સર્કિટ હોય છે જે આપણે રિયલ લાઈફમાં યુઝ કરીએ છીએ પરિપથો, એમાં અમુક પરિપથોમાં કેપેસિટર છે, અવરોધો છે, કે અમુક આપણા જે વિદ્યુત કોષો હોય છે, બરાબર, એ જટિલ રીતે જોડાયેલા હોય છે. અને એના એનાલિસિસ માટે, બરાબર, એમાં વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાન મેળવવા માટે સમાંતર અને શ્રેણીના જોડાણના જે નિયમો છે તેમજ ઓહમનો નિયમ એ ખાસ કામ આવતા નથી. તો એવા જે પરિપથો છે એને શું કહેવામાં આવે છે? નેટવર્ક કહેવામાં આવે છે. ઓકે, તો શું છે એ વ્યાખ્યા જોઈએ કે જ્યારે પરિપથોમાં ઘટકો એકબીજા સાથે જટિલ રીતે જોડાયેલા હોય. ઘટકોમાં કોણ કોણ આવે? ઇન્ડક્ટર, કેપેસિટર, વિદ્યુત કોષો, અવરોધ. અહીં આપણે અવરોધો અને વિદ્યુત કોષો વિશે જોઈશું. તો જોડાયેલા હોય છે જેના વિશ્લેષણ માટે, ઓકે, એટલે કે એમાં વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનની માહિતી મેળવવા માટે શ્રેણી કે સમાંતર જોડાણના નિયમો લાગુ પાડી શકાય નહીં. અને ઓહમનો નિયમ એટલો જ પૂરતો નથી. તો આવી જટિલ સર્કિટ માટે શ્રેણી કે સમાંતર જોડાણના જે નિયમો છે અને ઓહમનો નિયમ એ એટલો જ પૂરતો નથી. તો એને શું કહેવાય છે? નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે એવા જે પરિપથ હોય છે એને. ઓકે, ના બીજી ટર્મ આપણે જાણીએ એના વિશે. તો જંક્શન અથવા તો બ્રાન્ચ પોઈન્ટ. બરાબર, જંક્શન અથવા તો બ્રાન્ચ પોઈન્ટ એ શું છે એ જાણીએ આપણે. કે આ જે કોમ્પ્લિકેટેડ સર્કિટ
જે છે પરિપથો છે જટિલ પરિપથો એટલે કે નેટવર્કમાં જે બિંદુ પાસેથી 2 થી વધારે એટલે કે ઓછામાં ઓછા 3 શું કહે છે નેટવર્કમાં જે બિંદુએથી અથવા તો જે બિંદુ પાસેથી 2 થી વધારે અથવા ઓછામાં ઓછા 3 વાહકો ભેગા થતા હોય તેવા બિંદુને શું કહેવાય જંક્શન કહેવાય છે. ફરી એકવાર રિપીટ કરું છું કે જે નેટવર્ક હોય છે જટિલ પરિપથ હોય છે તો એમાં જે બિંદુ પાસેથી 2 કે 3 ઓછામાં ઓછા કેટલા 3 વાહકો એટલે કે 2 થી વધારે બરાબર ઓછામાં ઓછા કેટલા 3 વાહકો હોવા જોઈએ એ જો એ બિંદુ આગળ ભેગા થતા હોય તો તેવા બિંદુને શું કહેવાય જંક્શન કહે છે. ફોર એક્ઝામ્પલથી વહેલું સમજો તો તમે જોઈ શકો છો કે આ પણ વાહક છે એક વાહક 2 અને આ ત્રીજો વાહક છે બરાબર. અહીં બી બિંદુ આગળ તમે જોઈ શકો છો કે 3 વાહક ભેગા થાય છે એક આ છે એક અહીં આ વાહક અને આ વાહક બરાબર. આ બી બિંદુ શું થશે ઓબ્વિયસલી જંક્શન થશે. તે જ રીતે તમે એ પાસે પણ જોઈ શકો છો કે અહીં પણ 3 વાહકો ભેગા થાય છે બરાબર. તો આકૃતિમાં એ અને બી બિંદુઓ 3 વાહકો ભેગા મળે છે તેથી એ અને બી બિંદુને શું કહેવાય છે જંક્શન કહેવાય છે. તો ખૂબ તમને ખબર પડી હશે કે ભાઈ જંક્શન એટલે શું તો નેટવર્કમાં જે બિંદુ પાસેથી ઓછામાં ઓછા 3 ઓકે એટલે કે વધારે 2 થી વધારે હોય તેવા વાહકો ભેગા થતા હોય એ બિંદુ પાસે 3 વાહકો તમે જોઈ શકો છો સર્કિટમાં કે ભેગા થાય છે તો એને શું કહેવામાં આવે છે એ બિંદુને તો જંક્શન કહેવામાં આવે છે અથવા તો બ્રાન્ચ પોઈન્ટ બરાબર. અથવા 3 થી વધારે પણ વાહકો હોઈ શકે પણ કન્ડિશન શું છે 3 થી ઓછા હોવા જોઈએ નહીં ઓકે ઓછામાં ઓછા 3 તો હોવા જોઈએ છે ક્લિયર. તો આકૃતિમાં એ અને બી બિંદુ જે છે એ જંક્શન છે અથવા બ્રાન્ચ પોઈન્ટ કહેવામાં આવે. તમે જંક્શન વિશે સાંભળ્યું હશે કે ભાઈ અહેમદાબાદ જંક્શન બરોડા જંક્શન તો એ શું છે ઓબ્વિયસલી જંક્શન મીન્સ એ જે જગ્યા છે બરાબર એ જે પોઈન્ટ છે ત્યાંથી તમે બીજી બધી જગ્યાએ જઈ શકો છો બરાબર. જંક્શન મીન્સ તમે અહેમદાબાદ જંક્શન છે તો તમે બીજા બધા જિલ્લાઓમાં ત્યાંથી જઈ શકો છો બરાબર. તો ત્યાં રેલવેના ટ્રેક અલગ અલગ થતા હોય છે બરાબર. અલગ અલગ માર્ગો હોય છે ત્યાં જવા માટે તો એને જંક્શન કહેવાય છે ઓકે. ના થર્ડ ટર્મ છે તો એ છે લૂપ ઓકે. તો આ શું છે એ પણ જોયું કે વાહકોથી બનતા બંધ પરિપથને શું કહેવામાં આવે છે લૂપ કહે છે. આ જે બધા વાહકો છે અથવા તો વાહક તાર છે બરાબર એ વાહક તારથી બનતા જે બંધ પરિપથ છે સ્ટ્રિંગલી કન્ડિશન શું બંધ પરિપથ છે એને શું કહેવામાં આવે છે લૂપ કહે છે. ફોર એક્ઝામ્પલ આપણે સર્કિટથી સમજીએ કે હું એ લઉં છું કે સી ડી એ બી અને સી જો એક બંધ ગાળો છે બરાબર. સીથી લઈને ડી પર બીથી એ પર અને એથી બી પર અને બી પરથી સી પર. તો તમે જોઈ શકો છો કે સી ડી એ બી અને સી એક બંધ ગાળો રચે છે. બધા વાહકો શું કરે છે એક બંધ ગાળો રચે છે તો એ શું કહેવાશે લૂપ કહેવાશે. બીજું પણ તમે એક્ઝામ્પલ આપી શકો કે ધારો કે એ બિંદુથી શરૂ કરું છું એ એફ ઈ બી એ ઓકે. તો આ પણ એક લૂપ છે. અથવા તો તમે કોઈને એવું વિચારો કે તમે એ જ કેમ લીધું કે ભાઈ સી જ કેમ લીધું છે તમે ડી કે ઈ કે એફ એ પણ લઈ શકો છો પણ એ બંધ ગાળો રચવો જોઈએ તો અહીં તમે બી સી ડી એ બી પણ લઈ શકો બરાબર. અને બી ઈ એફ એ બી પણ લઈ શકો રાઈટ. તો આ બધા શું થશે લૂપ થશે. ના એક બીજું પણ લૂપ બનશે કે સી ડી એ એફ ઈ બી સી મતલબમાં આખું એક કે સી ડી એ એફ ઈ બી સી ઓકે. અથવા તો તમે 6 પોઈન્ટમાં ગમે તે પોઈન્ટને ત્યાંથી શરૂ કરી શકો ઓકે. હું તમને આ ટર્મ ખબર પડી હશે. ફરીથી એકવાર સમજાવું છું કે કિર્ચોફના નિયમ સમજવા માટે તમારે પહેલાં અમુક ટર્મ્સ સમજવી જરૂરી છે. તો એમાં છે કે નેટવર્ક શું છે તો અમુક જે સર્કિટ્સ હોય છે જે પરિપથો જટિલ હોય છે એટલે કે એમાં અવરોધો કે વિદ્યુત કોષો જે હોય છે એ જટિલ રીતે જોડાયેલા હોય છે અને એને સમાંતર કે શ્રેણીના જોડાણના નિયમો જે છે
એ લાગુ પાડી શકાતા સહેલાઈથી લાગુ પાડી શકાતા નથી અને ઓહમનો નિયમ પણ એટલો પૂરતો નથી. તો આવી જે સર્કિટ્સ છે જે કોમ્પ્લિકેટેડ છે, જટિલ છે, એને શું કહેવાય? નેટવર્ક કહેવાય છે. પછી બીજી ટર્મ હતી કે ભાઈ જંક્શન. જંક્શન શું છે? અથવા તો એને બ્રાન્ચ પોઈન્ટ પણ કહે છે. તો નેટવર્કમાં જે બિંદુ પાસેથી 2 થી વધારે એટલે કે ઓછામાં ઓછા 3 વાહકો ભેગા થતા હોય એવા બિંદુને જંક્શન કહે છે. રાઈટ? ઓકે. મેં આકૃતિ પરથી જોયો તો તમે જોઈ શકો છો કે બી પોઈન્ટ પાસે 3 વાહકો ભેગા થાય છે. ઓછામાં ઓછા 3 હોવા જોઈએ. 3 થી વધારે હોય તો પણ એ જંક્શન કહેવાશે. ઓકે. તો એ બી બિંદુઓ છે. ને લૂપ. લૂપ શું છે? તો વાહકોથી બનતા બલ્બ પરિપથને શું કહે છે? લૂપ કહે છે. તો અહીં તમે જોઈ શકો છો કે બી સી ડી એ બી આ જે વાહકો છે બધા પોઈન્ટ્સ છે એક બંધ ગાળો બનાવે છે. બરાબર? તો એ બંધ ગાળો જે બને છે એને શું કહેવાય છે? લૂપ. ઓકે. ના હવે આપણે સ્ટડી કરીએ કિર્ચોફનો પ્રથમ નિયમ. ઓકે. તો થોડું કોર્સ તમને નથી લેજો. તો હું આને રદ કરી દઉં છું. એક નેટવર્કનો થોડો ભાગ લઉં છું. તો સૌપ્રથમ શું લઈએ છીએ આપણે? કિર્ચોફનો પ્રથમ નિયમ. કિર્ચોફનો પ્રથમ નિયમ. તો સૌપ્રથમ કિર્ચોફનો પ્રથમ નિયમ જે છે એ વિદ્યુતભાર સંરક્ષણના નિયમની સ્પેસિફિક રજૂઆત છે. બરાબર? એક વ્યાપક રીતે એની ઉપયોગિતા છે. બરાબર? વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ જે છે બરાબર એ શેનું સ્વરૂપ છે? કિર્ચોફના પ્રથમ નિયમનું એક સ્વરૂપ છે. મતલબ કિર્ચોફનો પ્રથમ નિયમ વિદ્યુતભાર સંરક્ષણના નિયમનું જ એક સ્વરૂપ છે. કિર્ચોફના પ્રથમ નિયમમાં વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ ઉપયોગમાં લેવાય છે. તો કિર્ચોફનો પ્રથમ નિયમ ફોર એક્ઝામ્પલ એક નેટવર્કનું એક જંક્શન લઉં છું. બરાબર? એનું નામ છે O. બરાબર? તો એક જંક્શન લઉં છું, એનો એક ભાગ લઉં છું નેટવર્કનો. લઉં છું I3, તો નેટવર્કનો એક થોડો ભાગ મને દર્શાવે છે. તો તમે વિચારી શકો કે આ જે બધા કરંટ્સ છે, જે વિદ્યુત પ્રવાહ છે, એ જુદા જુદા ઘટકો સાથે જોડાયેલા છે. ઓકે. તો જંક્શનનો કોઈ ભાગ બતાવે છે. તો ઓ જંક્શન લીધું છે જો ખાસ. તો કિર્ચોફનો પ્રથમ નિયમ એવું કહે છે કે જંક્શન આગળ બહાર નીકળતા વિદ્યુત ભાગો વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુત પ્રવાહનો સરવાળો બરાબર અંદર દાખલ થતા વિદ્યુત પ્રવાહનો જંક્શન આગળ જેટલા પ્રવાહો બહાર નીકળે છે એનો સરવાળો એ અંદર દાખલ થતા વિદ્યુત પ્રવાહના સરવાળા બરાબર હોય છે.
સિમ્પલ એકદમ શું કહે છે કે આ જે જંક્શન છે ત્યાં જેટલા પણ વિદ્યુત પ્રવાહો બહાર નીકળતા છે એનો જે સરવાળો છે એ કોના બરાબર હોય છે તો અંદર દાખલ થતા જંક્શનની અંદર દાખલ થતા વિદ્યુત પ્રવાહોના સરવાળો બરાબર હોય છે અથવા તો સિમ્પલ મેનરમાં કહીએ તો કે જંક્શન પાસે ભેગા થતા બધા વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો શૂન્ય હોય છે. ફરી પાછળ રિપીટ કરું છું કે કિર્ચોફનો પ્રથમ નિયમ શું છે તો જંક્શન આગળ ભેગા થતા અથવા તો ભેગા મળતા બધા વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો કેવો હોય છે શૂન્ય હોય છે. રાઈટ ઓકે ઇટ મીન્સ એનો મિનિંગ આ જ છે ને કે બહાર નીકળતા વિદ્યુત પ્રવાહોનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ અંદર દાખલ થતા વિદ્યુત પ્રવાહોનો સરવાળો. રાઈટ તો બીજી વસ્તુ ખાસ મેં આગળ તમને જણાવ્યું કે કિર્ચોફનો પ્રથમ નિયમ એ વિદ્યુતભાર સંરક્ષણના નિયમ પર આધારિત છે. તો એ એવું પણ કહેવા માંગે છે કે આ જંક્શન કે બ્રાન્ચ પોઈન્ટ જંક્શન કે શાખાઓમાં કોઈ નવો વિદ્યુતભાર કે વિદ્યુત પ્રવાહ ઉમેરાતો નથી. સ્થાયી પ્રવાહ માટે કોઈ નવો સ્થાયી પ્રવાહ ઉમેરાતો નથી અને કોઈ સ્થાયી પ્રવાહનો નાશ પામતો નથી. ઓકે ઓબ્વિયસલી વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ પડે છે કે કોઈ નવો વિદ્યુતભાર ઉત્પન્ન થતો નથી અને નવો વિદ્યુતભાર જે વિદ્યુતભાર છે એ ઓછો થતો નથી. ઓકે તો એ એવું કહે છે કે સ્થાયી પ્રવાહ માટે શાખાઓમાં કે જંક્શન પાસે કોઈ પણ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો નથી કે કોઈ પણ વિદ્યુત પ્રવાહ નાશ પામતો નથી. ઓકે તો એની સાબિતી આપી કિર્ચોફના પ્રથમ નિયમની સાબિતી આપી આપણે તો અહીં લખું છું મેં સાબિતી. તો તમે જોઈ શકો છો આકૃતિમાં કે I1 અને I3 જે વિદ્યુત પ્રવાહ છે એ જંક્શનની અંદર તરફ દાખલ થાય છે તેમજ I5 I2 અને I4 એ જ સમયે જંક્શનની બહાર નીકળે છે. રાઈટ ઓકે તો મેં એવું કહી શકું કે t સમયે Q1 Q2 up to Q5 વિદ્યુત ભારો શેની રચના કરે છે I1 I2 up to I5 વિદ્યુત પ્રવાહની રચના કરે છે. પાછળ એક વાર રજૂ કરું કે અહીં શું છે કે I1 અને I3 વિદ્યુત પ્રવાહ t સમયે દાખલ થાય છે અને t સમયે બહાર નીકળતા વિદ્યુત પ્રવાહ કયા છે I5 અને I2 અને I4 છે. બરાબર તો t સમયે એવો બહાર નીકળે છે. તો મેં એવું કહી શકું કે t સમયે Q1 વિદ્યુતભાર Q2 વિદ્યુતભાર અપ ટુ Q5 વિદ્યુતભાર બરાબર એ બધા વિદ્યુતભારો t સમયે આ પ્રવાહોનું નિર્માણ કરશે એટલે કે I1 થી લઈને I5 વિદ્યુત પ્રવાહોનું નિર્માણ કરશે. ઓકે તો હું એવું લખી શકું કે I1 is equal to Q1 divided by T. બરાબર અને આ રીતે પણ લખી શકાય કે Q1 is equal to I1 into ઓકે તે જ રીતે I2 is equal to Q2 divided by T. તો એને પણ આ રીતે લખી શકાય કે Q2 is equal to I2 T. up to मैं I5 is equal to Q5 divided by T લખી શકું. ઓકે સિમિલરલી લખી શકાય ને બધા એક જ સમયે ઉદ્ભવે છે. તો Q5 is equal to I5 into T લખી શકાય. રાઈટ ના હવે શું કરીએ છીએ તો તમે જોઈ શકો છો કે t સમયે I1 અને I3 વિદ્યુતભાર દાખલ થાય છે અને I5 I2 અને I4 વિદ્યુત પ્રવાહ શું થાય છે બહાર નીકળે છે. તો તમે આકૃતિ પરથી પ્રવાહોની દિશા જોઈ શકો છો. રાઈટ તો મેં અહીં લખી શકું કે પ્રવાહોની દિશા પરથી t સમયે ઓકે t સમયે
જંક્શન પાસેથી બહાર નીકળતા વિદ્યુત પ્રવાહ એટલે કે બહાર નીકળતો વિદ્યુત ભારનો જથ્થો એ કોના બરાબર હશે? ઓબ્વિયસલી અંદર દાખલ થતા વિદ્યુત ભારના જથ્થા બરાબર હશે. વિદ્યુત ભાર સંરક્ષણ શું કહે છે? ઓબ્વિયસલી જેટલો વિદ્યુત ભારનો જથ્થો દાખલ થાય છે t સમયમાં એટલો જ બહાર નીકળવાનો હોય. ધેટ્સ ઇટ. સિમ્પલ. તમે જોઈ શકો છો કે I1 ને I3 એ વિદ્યુત પ્રવાહ શું થાય છે? અંદર દાખલ થાય છે જંક્શનમાં. તમે એવું લખી શકો કે અંદર દાખલ થતા વિદ્યુત પ્રવાહ કોણ છે? I1 એટલે કે Q1 એના અનુરૂપ પ્રવાહ I1 આવશે અને Q3 એ અંદર દાખલ થાય છે. એ જ રીતે બહાર કોણ નીકળે છે? તો Q2 પ્લસ Q4 પ્લસ Q5. ઓકે, આ વિદ્યુત પ્રવાહ શું થાય છે? બહાર નીકળે છે. તો નથી લખું છું તો બધાની વેલ્યુ સબમિટ કરીએ અહીંથી. ઓકે, Q1 is equal to I1t, Q2 is equal to I2t. તો સબમિટ કરીએ. તો I1t પ્લસ I2t પ્લસ આપણું લખ્યું I5t. ठीक है, तो શરૂઆતમાં આ બાજુ લખું છું Q2 Q4 એટલે કે I2t પ્લસ I4t પ્લસ I5t which is equal to Q1 Q3 માટે I1t પ્લસ I3t, right? આમાંથી t કોમન કાઢું તો આ થશે I2 પ્લસ I4 પ્લસ I5 which is equal to t અહીં પણ કોમન નીકળશે I2. ક્લિયર? તમે જોઈ શકો છો કે t બંને સાઈડથી કેન્સલ થશે. નાઉ આ તમને આ રીતે પણ લખી શકો છો કે I1 પ્લસ I3 માઇનસ I2 બેઝિક સરવાળો લેતા છે આપણે I2 ને પણ માઇનસ I2 લખશું એટલે સરવાળો કરી માઇનસ I2 લખશું પ્લસ માઇનસ I4 લખશું પ્લસ અને થશે માઇનસ I5 અને એ તમને 0 બરાબર થશે. રાઈટ? તો આ તો શું થઈ ગયું? તો જંક્શન પાસે બધા વિદ્યુત ભારનો બેઝિક સરવાળો થયો ને તો આવી ગયો. થોડું કિર્ચોફનો પ્રથમ નિયમ. ઓકે, શું કહે છે કે જંક્શન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો કેવો હોય છે? 0 હોય છે. અથવા તો બહાર નીકળતા વિદ્યુત પ્રવાહો જંક્શન પાસે બહાર નીકળતા વિદ્યુત પ્રવાહોનો સરવાળો બરાબર એ કોના બરાબર આવશે? અંદર દાખલ થતા વિદ્યુત પ્રવાહના સરવાળા બરાબર આવશે. ઓકે, ફરી પાછળ એકવાર રિપીટ કરું છું કે જંક્શન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો એ કેવો હોય છે? 0 હોય છે. તો સ્ટેટમેન્ટ છે કે જંક્શન પાસે ભેગા થતા વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો હોય છે. તો તમને ખબર પડી હશે કે જંક્શન પાસે ભેગા થતા વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો 0 હોય છે. કિર્ચોફનો પ્રથમ નિયમ. ઓકે, તો થેન્ક યુ.